દારૂનો અડ્ડો ચાલતો હતો, મેં બંધ કરાવ્યો, દારૂ આપી મારું જાતિ અપમાન કર્યું। કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભીમાસર ગામના રહીશ વિનોદભાઈ દલાભાઈ ચૌહાણ દ્વારા કચ્છ કલેક્ટરને એક લેખિત ફરિયાદ પાઠવીને આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેબી આચાર્ય સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદ અનુસાર ભીમાસર ગામમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દેશી અને અંગ્રેજી દારૂના વેચાણ અંગે તેમજ યુવાનોને વ્યસનથી બચાવવા માટે ફરિયાદી દ્વારા અગાઉ સામાજિક સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી। આ આક્ષેપ મુજબ આડેસર પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે તેમને છાવરી રહી છે, જેના કારણે દારૂના ધંધાર્થીઓ વધુ બેફામ અને હિંસક બન્યા છે। વધુમાં જણાવ્યા મુજબ ગત તારીખ 24/5/2026ના રોજ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. આચાર્ય દ્વારા ફરિયાદી વિનોદભાઈને નિવેદન આપવાના બહાને પોલીસ સ્ટેશનને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા। ત્યાં સીસીટીવી કેમેરા વગરના રૂમમાં લઈ જઈ બુટલેગરો વિરુદ્ધ રજૂઆતો કરવા બદલ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, જાતિ સૂચક અપશબ્દો કહી અપમાનિત કરી હળદૂત કરવામાં આવ્યા હતા। આ મામલે ન્યાયિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવે છે। મારું નામ વિનોદ દલાભાઈ ચૌહાણ, ગામ ભીમાસર। મેં ભીમાસર ગામમાં એક દારૂનો અડ્ડો ચાલતો હતો, મેં બંધ કરાવ્યો હતો અને પીઆઈ સાહેબે ત્યાં મને આડેસર પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ છે જેબી આચાર્ય સાહેબ, તેમને મને ત્યાં આડેસર પોલીસ સ્ટેશને બોલાવ્યો અને પોલીસ સ્ટેશનની અંદર મને ખૂબ ખરાબ ગાળો આપી, મારું જાતિ અપમાન કર્યું અને મને હળદૂત કર્યો અને એની મેં રજૂઆત એસપી સાહેબને આપેલ છે, ડીએસપી સાહેબને આપેલ છે અને ગઈ 18 તારીખે હું કલેક્ટર સાહેબને રજૂઆત આપી ગયો હતો અને 4 દિવસનું મેં અલ્ટિમેટ આપ્યું હતું અને આજે 22 તારીખે હું આવ્યો છું। જો મને ન્યાય નહીં મળે અને આ માનસિકતા ધરાવતા પીઆઈને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હું આત્મવિલોપન કરીશ। હું ગાંધીના મહામંત્રી જય સોલંકી, બહુજન આર્મી। આડેસર ભીમાસરની અંદર જે અમારા વિનોદભાઈ ચૌહાણ છે એમને એક દારૂનો અડ્ડો ચાલતો હતો, ત્યાં જઈને એમણે એક અવાજ ઉઠાવી હતી। અવાજ ઉપાડવા ઉપર પોલીસને સમર્થન આપવું જોઈએ વિનોદભાઈને, ઉપરથી વિનોદભાઈને પોલીસ સ્ટેશનમાં બોલાવીને બંધ કમરાની અંદર બોલાવીને રાત ધમકી આપવામાં આવી છે। ઉપરથી એમને જાતિવાદી અપમાન કરવામાં આવ્યું છે કે તમારાથી જે થાય તમે કરી લેજો, આ વિસ્તારની અંદર દારૂના આદા ચાલશે, તમારાથી જે કરવું હોય કરજો ને અમારી રીતે થશે એવી રીતના ધમકાવવામાં આવ્યા છે। અને વિનોદભાઈ 4 દિવસથી અમને કહે છે કે ભાઈ આત્મવિલોચન કરો। અમે એમને સમજાવી છે કે કલેક્ટર ઓફિસે હાલીએ, આપણને કાંઈ સમાધાન થશે, રસ્તો મળશે, પણ અમને આશા છે કલેક્ટર સાહેબથી અમને કે આ વાતનો અમને થોડોક સમાધાન થાય, ખુલાસો થાય ને જાતિવાદી પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ